પાંચમી ઓગસ્ટ બાદ હવામાનમાં 5મી ઓગસ્ટે હવામાનમાં પલટો આવ્યો હતો. ઘણા ભાગમાં સાંટા કે વરસાદ થવામાં હતો. આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 8મી ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 11, 12, 13, 14માં વરસાદનું પ્રમાણ વધતું જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીના ભાગો તેમજ લગભગ ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, પાલનપુરના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. આ ઉપરાંત લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે, જેથી નર્મદા બંધની ઊંચાઈ પણ વધી શકવાની શક્યતા રહે. તારીખ 17, 18 ઓગસ્ટમાં મકર નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. મકર નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. 23 ઓગસ્ટ બાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને લગભગ 30મી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કોઈ ભાગમાં વરસાદ તો થશે, પણ આ 31મી ઓગસ્ટનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. વરસાદ જે છે ઓગસ્ટ માસમાં તો થશે, પણ સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 12મી સપ્ટેમ્બર આસપાસ દરિયામાં તેજ ગતિના પવનો ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. શ્રાવણ વધમાં અને ભાદરવા સુદ પાંચમ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી આસપાસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બરે ગરમી વધશે. એટલે ગરમી અને વરસાદથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનધન ઉપર તેની અસર થઈ શકે. લગભગ ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ આગામી માસમાં ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો છે, તેની અસર પણ થવાની શક્યતા રહેશે. ગ્રહણોની અસર વૈશ્વિક થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર માસમાં દરિયો તોફાની બની શકે. તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે. જોકે દરિયામાં ઊંચા મોજા તો 12મી સપ્ટેમ્બર આસપાસથી પણ થવાની શક્યતા રહેશે. એટલે હજુ વરસાદ ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસમાં પણ થવાની શક્યતા રહેશે. જી.